નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો આપણો એ છે કે જેની અંદર ઉનાળુ પાક છે એની અંદર મગ વધતા નથી, તલ વધતા નથી અને અત્યારે ચોમાસાનો સમય પણ હવે નજીક આવશે એટલે જેમ બને એમ આપણું પડું પણ ખાલી થઈ જાય છે ચોમાસું પાક વાવવાનો છે એના માટે। તો આપણે સારી એવી કઈ દવાનો ઉપયોગ કરીએ કે જેથી આપણા છોડ છે એનો વિકાસ થાય અને આમ ફળ વધારે લાગે, પાકમાં ઉત્પાદન વધારે મળે અને જેથી કરી અને આપણે જે અત્યારે ખેડૂત મિત્રો છે એને ઉનાળુ મરચી વાવી હોય તો મરચી છે વિકાસ કરતી નથી, ચોઈપા પછી ઉજરી જાય છે પણ લીલી રહે અને કોકળ આવી જાય છે અને વિકાસ થતો નથી જરાય, એટલે જરાય 4-5 પાંદડા હોય તો એમનેમ જ રહે છે, લીલી સુકાતી નથી પણ વધતી પણ નથી। એટલે આવા બધા ઘણા પ્રશ્નો છે, આપણે ખેડૂત મિત્રોના ફોન કોલ આવતા હોય છે ઘણા બધાની વાડી આપણે વિઝિટ પણ કરી છે। તો બધા મિત્રોનું કહેવાનું એમ છે કે અત્યારે મરચી અમારે છે તો મરચીની અંદર કોકળ નથી જતી અને પાક છે એનો વિકાસ નથી થતો, કે જે મરચીનું ઝાડ છે કે એનો આમ ગ્રોથ નથી થતો। તો મિત્રો, આજનો વિડીયો આપણો ખાસ કરીને એની માહિતીનો છે એટલે વિડીયો આખો જોજો। હવે વાત કરવી છે, આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને ભલામણ પણ કરી હતી અને અપીલ પણ કરી હતી કે જેથી કરીને તમે આ દવા છે કે જે એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કંપનીનું રૂટવેલ આવે છે કે જે તમે જોઈ શકો છો, આપણે લગભગ ઘણા બધા ખેડૂત મિત્રોને ઉપયોગ કરાવ્યો, ફૂલ એવા રિઝલ્ટ આવ્યા છે કે જે કોઈ દવાના ના આવી શકે એવા આના રિઝલ્ટ આવ્યા છે। હવે મિત્રો, આ જે છે એ 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને આના આપણે રિઝલ્ટની વાત કરીએ મિત્રો તો તમે સાઈડમાં જોઈ શકો છો રિઝલ્ટ પણ, કે જે તલ છે એ આ બાજુના જે તલ છે સામે જે મોટા ઊંચા લાગે છે એમાં આનો ઉપયોગ કર્યો તો બાજુના જે છે નહીં, કે એક જ પડાની અંદર જે બીજા તલ છે, બિયારણ અલગ અલગ છે પણ તલ એ એક જ પડાની અંદર છે। તો તમે જોઈ શકો છો કે આ જે તલ દેખાય છે એની અંદર ઉપયોગ કર્યો તો નીચા છે એની અંદર નથી કર્યો અને ખેડૂત મિત્રોએ ટ્રાય કરવા પૂરતો જ આ ઉપયોગ કર્યો હતો। તો તમે એનું પણ રિઝલ્ટ જોઈ શકો છો મિત્રો, કે આનો પટ મારવા ટાણે પણ ઉપયોગ કર્યો હતો, સર્ટિફાઈ બી હતું એમાં આનો પટ માર્યો હતો, કે ઘણા બધા ખેડૂત મિત્રો હોય કે સર્ટિફાઈની અંદર પટ મારેલ આવતો હશે પણ મિત્રો આપણે જોવા નથી ગયા બી કઈ પ્રકારના આવતા હોય, પણ આપણે આ દવાની અપીલ કરી હતી કે એની અંદર પટ મરાવ્યો તો એને પણ રિઝલ્ટ જોયું કે જે તલની અંદર તમે જોઈ શકો છો વિડીયોની અંદર આવું રિઝલ્ટ આવ્યું। એની સાથે સાથે આપણે જે અડદ છે એનું પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો કે અડદનું પણ આવું રિઝલ્ટ આવ્યું હતું। આપણે ખુદ જુવાર વાવી છે તો જુવારની અંદર પણ આનો ઉપયોગ કર્યો, એ પણ ફોટો જોઈ શકો છો। આપણે ચણાની અંદર આનો ઉપયોગ કર્યો હતો, આવા ઘણા બધા પાકોની અંદર ઉપયોગ કર્યો હતો, રીંગણી ટમેટીની અંદર ઉપયોગ કર્યો હતો। તો મિત્રો, કહેવાનો મતલબ એ કે આનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે અને આ ખાસ કરીને જે ખેડૂત મિત્રો મરચી, ટમેટી, રીંગણી કે જે કોઈ પણ શાકભાજી વાવતા હોય તો એની અંદર આનો ઉપયોગ કરી શકે છે। એની સાથે સાથે આંબાને તમે બગીચા કર્યા હોય અને બગીચાની અંદર પણ તમે આનો ઉપયોગ કરો છો તો તમને એમાં પણ સારું રિઝલ્ટ મળશે। અને મિત્રો, માત્ર આની કિંમત 700 રૂપિયા કિલાની છે, પણ આ 150 ગ્રામ એક વીઘાની અંદર ઉપયોગ કરી શકાય છે, એટલે ખર્ચ બહુ ઓછું છે આની અંદર પણ। મિત્રો, આ છે એ તમારે ક્યાંથી મગાવવી તો આપણું વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, ત્યાંથી તમે રૂટવેલનો ઓર્ડર આપી શકો છો। સાવ નજીકથી બતાવી દઉં કે આવું પેકેટ આવે છે અને મિત્રો આ 250 ગ્રામનું પેકેટ છે અને આનો કિલોનો ભાવ 700 રૂપિયા છે, જેમ આગળ કીધું એમ। એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને ઓર્ડર દેવો હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી ઓર્ડર દઈ શકે છે। અને મિત્રો, તમારે બીજો કોઈ પણ ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં મેસેજ કરી અને ગ્રુપમાં જોડાઈ જાઓ અને મેસેજ કરજો કે જેથી કરીને તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો ત્યાંથી મળી જશે। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।